બોલો બોલો. જય માતાજી. જય માતાજી. શું હાલે છે? આનંદ મંગલ આનંદ મંગલ. હો એટલે આવો દગો કરવાનો શેનો? મેં તમને કીધું તું મારું રેકોર્ડિંગ નહીં મેકતા. સાહેબ અને એમાં રેકોર્ડિંગ મેં તમને હવાણે ફોન કર્યો તો. મેં કીધું આપણે હવાણે વાત કરી. તમે મારું બધું રેકોર્ડિંગ મેકી દીધું. મારી પરમિશન વગર એમ નથી. હાલો હકુભાઈ કીધું રેકોર્ડિંગ મેકી દીધું. એમ નામ કોઈનું રેકોર્ડિંગ મેકી દેવાય ભલા માણસ? જો આજ નાગદાનભાઈ આવી રહી વાત થઈ મારી વાત સાંભળો. નાગદાનભાઈ જે વાત થઈ પણ મારું રેકોર્ડિંગ તમારે હારે હાટું મેકાણું છું બરાબર. તો મને કેવું હતું ભાઈ હકુભાઈ હું તમને બધું રેકોર્ડિંગ મેકે મેં તમને એવું નતું ભાઈ. એમાં એવું હતું આ કરણ સાથળિયા રહ્યો ને ઈ ખોટો ઉલડી પડ્યો છે. જો નાગદાનભાઈ છે ને એ જોઈએ એને સત્ય સમજાણું તી વાતને ઉભા રહ્યા ને હવે આવડું આ કાંઈ નથી. એને તમે એક મને સનાતન ધર્મનું કાંઈક પૂછીને કયો ને તો હું હાલો ને ઈ કે એમ આપણે ઈ કે ને એમ કરવું છે. સનાતન ધર્મ એટલે માની લો કે ધર્મ હોય આપણું જે ધર્મથી માનતા હોય આપણે જે ધર્મ આપણે કોકનું હારું કરીએ એ સનાતન ધર્મ. સનાતન ધર્મની મારી પાસે નથી મનસુખભાઈ. કોઈ જાતભાત નથી. સનાતન ધર્મ બધાય માટે હરખું છે. જે આપણે તમે માની લો કોઈ ગાયું ને પુણ્ય કર્યું કોઈકનું હારું કર્યું એ સનાતન ધર્મ. સનાતન ધર્મમાં કઈ બીજું આવતું નથી. એમ નથી એમ પણ આવડે આને કઈ ખબર તો હોવી ને ઈ સેવા કહેવાય. એને ધર્મ નો કહેવાય. ધર્મ છે ને એ ગાયું નું હારું કર્યું તી સેવા છે. કોઈ પણ માણસ નું કરું તો માનવ સેવા છે, ઓલી પશુ સેવા છે, પક્ષી સેવા છે, પણ એ ધર્મ નથી. મેં તમને ઈ જે હોય ધર્મ. હું ધર્મ ના બારામાં મને બીજી કઈ ખબર નથી પડતી. મને ખાલી બસ સેવાની ખબર પડે છે. હું માનવ સેવા કરું છું, પશુ સેવા કરું છું, બધી સેવા કરું છું. પણ તમે મારું રેકોર્ડિંગ મને આવી રીતે હેરાન કરી અને મેચ્યું એમાં કોઈ વાજબી કહેવાય છે તમારું? જો ભાઈ એમાં હેરાન કરીને ઈ કરણ સાથળિયાએ કીધું ને આમ ને તેમ ને ફલાણું ઢીકડું એટલે એને કઈ આપણે મૂકવું પડ્યું ને એને કીધું કે તમે આમ કર્યું ને તેમ કર્યું અને તમે પછી કીધું કે મેં તો દગો કર્યો તો હું આમ હતું તો ઈ તમે અમે એવા દગા બગા ન કરીને અમે એવું ન કરી ભાઈ. અમારી પાસે બે ધારી તલવાર ન હોય. જો તમને હું આ જેટલું બોલું હું તમને એવું નહીં કહું કે તમે ન મૂકતા. ઈ મૂકો તમારી ઈચ્છા. મારે તમને જે કહેવાનું છે તમે મને જેનું પૂછો ને ખુલ્લું બોલી. હું કોઈથી કોઈ બાબતથી બોલું બોલે પણ આપણે દુનિયાને સંભળાવવાનું શું કામ હતું? આખા બધાને ખબર છે કે હકુબા તમારી હારે ખૂબ વિરોધી હતા અને અચાનક આવું કરી નાખ્યું અને રેકોર્ડિંગ હારા માટે તમે કરતા હોય કે હાલો ભાઈ. મારી વાત સાંભળો. હું જેટલું કરું બધું હારા માટે જ કરું. કોક ને ખરાબ ને દુઃખ લાગે. જો તમે બે બાજુ હાલો હું બે બાજુ નો હાલું ભાઈ. હું કયા બે બાજુ હાલ્યો? તમે મારી પાસે સાંભળો મને સારું મને જો મને સાંભળો મને સારું લગાવ્યું પછી કરણ સાથળિયા બાજુ સારું થઈ ગયું કે હું એને હાણસામાં લેવા માંગતો તો હું એને આમ ઈ બે તારી તલવાર કહેવાય. અમે એને કરણ સાથળિયા મનસુખ ગોવિંદ આજે આ નહીં પાડે ને કાલે નહીં પાડે. લાવો તમે કીધું પણ વાત સાંભળો તમે કે તું મોવાળા વધારે મારી સાંભળો જો હું આ તમને ચોખ્ખું કહું. જો મારી બે તારી તલવાર નથી, મારી બે ભાણી વાસા નથી. હું કોઈ દી તમારી બાજુ બોલ્યો તમે કરણ સાથળિયા બાજુ બોલો, મારી બાજુ બોલો, પછી નાગદાનભાઈ બાજુ બોલો. મારી વાત સાંભળો. મારી ખાલી 2 મિનિટ વાત સાંભળી લો તમે પછી તમ તાર વાત કરજો. જો મારે કરણભાઈ સાથળિયા ઈ છે, નાગદાનભાઈ આયર ઈ છે, તમે ઈ છો. આખી દુનિયાના બધા મારા માટે બધા હરકા છે. મને બીજું કાંઈ નથી આવડતું અને મને કોઈનો ખોટો વિરોધ નથી કરતા આવડતો. આકુભાઈ હું એમ કહું બાપા કે એમ નથી. સત્યનો હંમેશા માટે વિજય કહેવાનો હોય. બાકી કઈ મુરાને બટેટા ભગવાન માની લેવાનો હોય. મારી વાત સાંભળો. તમે અત્યારે લગી સત્યમાં હાયલા ન હાયલા એ મને ખબર પણ તમે સત્યમાં જે મને દેખાણું ને એટલે મેં તમને હારા હાટું ફોન આકુભાઈ. જો અત્યારે મેં તમને તેદીએ કહેતો હતો ને આજે કહેતો હતો. તમે કરણ સાથળિયા બાજુ સારું બોલવા ગયા તો મેં તમને ફોન કરીને કીધું ભાઈ રહેવા દો ને આવું ન કરે. ઈ તમારો સ્વભાવ તમે જાણો. કરણ સાથળિયા ક્યાં કોઈ હાથી છે તેને મનાવવાનો હોય. હવે ઈ અમે કચરો ગણી શું કરીએ ને કચરો. એને મોઢે કહી તું કચરો કેવા કેમ કે તને કાંઈ ખબર પડતી નથી. તું કઈ ને હોય ઓડિયા મૂક તો તું હા 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 સાચી વાત કરી પણ તારામાં જ્ઞાન શું છે? તું ત્યાં બીજા કહીને બધેની ભેગો તાલ્યું પાડે. બધાની ભેગી તાલ્યું ન પડે સાહેબ. બરાબર.
હા ઈ તો સત્ય હોય એમાં જ ઈ બોલવાનું મને હોય જવાબ આપો, ઈ મને જવાબ આપો. મારું રેકોર્ડિંગ મેં તમને 7 વખત ના પાડી, છતાંય તમે રેકોર્ડિંગ મારું આખુભાઈ વેચ્યું ઈ હું એના કામે? માટે સાંભળો ઈ મૂક્યું હું કામ ઈ કરણ સાથળિયાને જે કાંઈ ઈ ઉડો એની રીતે મહાન બનવા માંગે તોય તમે કરણ સાથળિયા બાજુ જ બોલ્યા. પણ રામ તો રામ કહેવાય, એમ રામ કોઈ નથી ના બની એ શકતું. તમે મુદ્દો સમજતા નથી સાહેબ. હું એમ કહું છું કે ઈ જો તોય ભાઈ તમે એનું મનસુખભાઈ, પડખું મારે ખેંચ્યું તમારી હારે અને કોઈ વિરોધ એને નથી. સાંભળો મને મારી મારી વાત તોય તમે સાંભળો, એક પડખું મને એનું જ સુરતમાંથી ખેંચ્યું ફોન આવ્યો, અને મારી મને વાત પાછો સાંભળો સુરતમાંથી આખુભાઈ. મને ફોન આવ્યો, સુરતમાંથી મને ફોન આવ્યો એક કતાર ગામથી, અને મને એને એવું કીધું, મને કે તારા 10-33 કરોડ તારા બધા દેવી દેવતા મારા બાબા સાહેબના પગના નીચે છે એવું બોલ્યો ઈ, બોલો. અને છેવટે ઈ ફોન ને હું પૂછ્યો તો ફોન બંધ કરી દીધો. આવું બોલાય છે કોઈથી, બોલો? જો તમે ઈ બીજાની મેટર મને કયો, મારે કાંઈ લેવા દેવા નથી. સાહેબ, હું તમે મારા આકા પૂરતી ના વાત પાડો, આકા ના પાડો કે આવું બોલી હતી કે ન બોલી હતી, આકા ના કહો. કોઈ બીજી વાત કરતા નથી. હવે કોણ તમારી હારે વાત કરી, હું તો કોઈને ઓળખતો ઈ તમારા નથી. અમારા દલિત ભાઈઓ જતા કોણ? એવું ન હોય સાહેબ, એવું કઈ રવિ આધાર કાર્ડ ગોરેચા. ફોટો ફોન નો આવતો હોય. કોક અટાણે જો વિઘ્ન સંતોષી માણસ હોય ઈ બીજી જ્ઞાતિનો હોય તો દલિત બની જતો નહીં, હોય. નહીં, તમારું જ તે નામ દીધું તો મનસુખભાઈ હું આમ ઓય, બોલ્યો, આખી તેમ વાત બોલ્યો. સાંભળો. હું એમ કઉ છું ભાઈ ઈ બીજા માણસો કોઈ પણ કાંઈ હોય એમાં મેં તો કોઈને પણ કીધું ન હોય. આજે તમે કરીને ફોન મારી કરો. વાત સાંભળો, આજે કરીને દલિત કોઈ ન બને, આજે કરીને કોઈની જાત જો, ન છુપાવે. અમે સાંભળો. કહીએ અમે કાઢી હતી ખુલ્લે આમ પણ કહીએ, તમે અમારે- જો હું દલિત છું ખુલ્લે આમ જો, કહેવાનું. એમાં કઈ આખુભાઈ, ખૂટતું તમે વાત થોડી છે, સાંભળો. જેના પેટે જન્મ જો. લીધો એ જ બોલાય ને આપણે. સાંભળી લ્યો, સાંભળી લ્યો. હા. તમે કાઠી કયો તો કાંઈ એનાથી કાઠી બનાતું નથી. હા, તમે કાઠી હો, કાઠી જેવા ગુણ હોય એને કાઠી કહેવાય. ભાઈ તમે તમારી રીતે બોલવામાં કાઠી કહેતા હો, પણ કોઈ માણસ કાઠી નથી, કોઈ દલિત નથી, અહીંયા કોઈ જાતિ અમારી પાસે નથી. બરાબર. ઈ તમે જાતિ તમારી રીતે નથી. અમે સાંભળો, હાલો, હું હાલો, પોતે વાંધો સાંભળી નહીં. ગયો ભાઈ. જો હું ઘણા ઠેકાણ ભુવા ભરાડીને પર્દાફાશ કરું તો હું કહી દઉં હું મનસુખભાઈ કાઠી બોલું છું, હું બોલી શકું. હા, હા. કેમ કે ઈ એમાં મારે ભુવા તો બધા જે કરતા હોય ઈ. અને અમારે ઈ કાંઈ જે- મતલબ ન હોય. અમે અમારે- જેવો માણા જો. વાતળિયું ભેગી તાળીયું આય તો જણ જણ સુજવ્યું બાપુ જેડા જેડા માનવી કે એડી એડી વાતળિયું જેવા માણા એવી વાતો કરતા હોય. હા, ઈ બરાબર. પણ જો ભાઈ મેં તમને 7 વખત ના પાડી છે, મારું ઈ રેકોર્ડિંગ તમે ભલે ના પાડી પણ તમે બે બાજુ હતા ને એટલે જ તમારું મેં મૂક્યું. કેમ કે ક્યાં તમારે બે બાજુ તમે હતો? હું મારે માટે બધાએ હરખા ભાઈઓ ને હા બહેનો બધા હરખા. મને રૂડું લગાડ્યું પછી તમે મને ના પાડી. પછી અટાણે કરણ સાથળિયા બાજુ કીધું મનસુખભાઈ ને હું એને ઉલું બનાવતો તો ઈ કર્યું. પછી હા, ઈ તો ભાઈ જો ઈ તો એમાં તો જો મારી વાત મને સાંભળો, મને એમાં તો સાંભળી તમે મારું મને રેકોર્ડિંગ રૂડું મેક્યું ને, આકુભાઈ રેકોર્ડિંગ મને મારું સાંભળી મેક્યું ને, લો, તમે રેકોર્ડિંગ મારું સાંભળી મેક્યું ને, એટલે બધું પણ એ આવું તોય થયું. ભલે મૂક્યું ભલે મૂક્યું પણ પણ તમે નકર કરણ તમારા માટે હું તમારા એક તમારા કોઈ કાંઈથી સાવરકુંડલાથી ફોન આવ્યો હતો એ કે હાલો મનસુખભાઈને કહું છું ફોન કરે અને એ કે તમે મારે- પાછા કાંઈ બાતકા નહીં. મારે કાંઈ વાંધો નથી. અમારે બાંધવાનું અમારી પાસે ઘેર જ નથી. અમે તમને કાંઈ કહી નહીં, તમે જે કરો મને શું મતલબ છે. અને જો ભાઈ અમને એ કહી દઉં, જે માણસ ડફનટ ની ઘોડે કામ કરે ને એને ડફનટ કહેવાય. એમાં કાંઈ એની વેલ્યુલેશન ન હોય. એક આ નટ કામ કરે તો ગેરેજ વાળા કે ભાઈ ડફનટ થઈ ગઈ છે, સડતી નથી, ઉતરતી નથી. મને જે મારી માતા મેલડી ઉજાડે ને એ જ હું કરું છું. બાકી મને ડબલ ઢોલકી વગાડતા આવડતું. તમે અમારું હવે- રેકોર્ડિંગ મેક્યું ને એટલે મેં કરણભાઈ હારે વાત કરીને આવી બધી વાત થઈ. બાકી હું કોઈના માટે ખરાબ નથી. હું બધા માટે હરકો છું. મને એવું કોઈ દી મારા મા બાપે નથી શીખવાડ્યું કે આનું ખરાબ બોલ. મારો બારામાં કોઈ બોલે તો એને હું કદાચ મારો ભાઈ હોય ને તોય હું બોલું છું. હું ભાઈ હકુબા તમે જે બે બાજુ વાત ઈ તમે અને માલુમ તમે નહીં તેથી કહો. હું કહેતા હતા, તમે તેથી કીધું આપણે બાબા આડી બોલી તેથી તમે કીધું કે આજે દેવી પૂજક. તો દેવી પૂજક બધા દેવી પૂજક છે. માતાજીની પૂજા, દેવીની પૂજા કરવી દેવી પૂજક, માતાજીની પૂજા એવી રીતે કરવી કેમ દેવી દેવી પૂજક થઈ જાય? એમ કેમ દેવી પૂજક થઈ જાય? દેવી પૂજક હોય ઈ તો ભાઈ અરે એનો- માતાજીની સાંભળો, ઈ ગુજરાતી ટ્રાન્સલેશન છે દેવી પૂજક, દેવીની પૂજા કરવી. આ તો દેવીની પૂજા કરી. દેવી પૂજક તો નો દેવી કયો. પૂજક, આ તો દેવી પૂજક, દેવી પૂજક, દેવી દેવી માતાજીની પૂજા પૂજક કરે. નહીં, દેવીની પૂજા કરવી. ઈ હા, પણ કયો તો ઈ દેવી દેવી પૂજક નો કયો. આ એમ દેવી પૂજક એટલે દેવી પૂજા કરવી. આ દેવીની પૂજા કરવી ઈ આ કયો. તો પૂજક માતાજીની થાય, પૂજા કરવી ઈ કયો. દેવી પૂજક નો અરે કયો. પણ મારા દેવી બાપા પૂજક દેવી એક જાત પૂજક, છે. અરે પ્રભુજી તમે વાત સાંભળી લ્યો. દેવી પૂજક, દેવીની પૂજા કરવી, દેવી પૂજક, દેવી પૂજક જ કહેવાય. આજથી 5 વર્ષ પહેલા હું પોતે નહીં અમે કાઢી દઈ અમે માતાજીની પૂજા કરી. તમે દેવી પૂજક. તો દેખો તમે શું કરો, માતાજીને શું કરો? માતાજીને અમે દેવીની પૂજા કરીએ. દેવી પૂજક આપણે તો નથી અમે. દેવી પૂજા આપણે બોલો હારે બોલો જ ને બધું. હા? દેવી પૂજા, દેવી પૂજા કર. આ દેવી પૂજક નહીં, આ દેવી પૂજા. પૂજક દેવી પૂજા દેવીની પૂજા. પ્રશ્નશીલ નથી મળતો દેવી સાહેબ. પૂજક ઈ અરે શબ્દ- સાહેબ
ઈ શબ્દ નો કાઢી આપો મનસુખભાઈ. હકુ ભા લખવું પડે એટલે ભા ને હકુ ખાલી કર નકર હકુ થઈ જાય. એને એમ લખવું પડે દેવી પૂજા ક છેડે આવે નકર પણ દેવી પૂજા. ક્યાંય દુનિયામાં મારી વાત સાંભળો, ચોપડામાં ક્યાંય લખેલું હોય કે દેવી પૂજક એવું ત્યાં લખેલું હોય માતાજીની પૂજા કરવા, મને બતાડો તમે. અરે ભાઈ દેવી પૂજક જ કહેવાય એમ કહું છું. તોય તમે તમારી વાતો કર્યા કરો. ભલામણા બધાયને અલગ તમે અલગ યાર હિન્દુ ધર્મની મારી પાસે બધી જાતિઓ હોય, પૂજા કરે પોતપોતાની બધા દિલના ઠેસ એ પોતે એવું ભાઈ એ કરો દાદા તમે. એ દેવી પૂજક એટલે દેવીની પૂજા કરવી ઈ ઈ જાતિ દેવીની નથી. પૂજા કરવી ઈ વાત સાચી, હું એમાં ઈ સહેમત બધા નથી, ઈ એમાં જ આવે. મનસુખભાઈ. બધા દેવની પૂજા કરવી. દેવી પુત્ર એટલે ચારણ જેની ઘરે છે શક્તિનો જન્મ લે. આ હું દેવી તમે પુત્ર ચોટી ઈ બરાબર છે, ડાક ચારણ વગાડે એને બધા કઈ રાવણ દેવ. એ તો ભાઈ આ ડાક દેવી વગાડ પૂજકને સાંભળી હું કહી શકો? લો. દેવી પૂજક મારી વાત સાંભળો, અત્યારે સાંભળી એકલો લો. સીટી લાગે હા. એટલે આપણે એને કઈ નો હકી. બાકી નામ છે એનું વાઘરી કહી શકો એટલે આપણે વાઘરી કહીએ. નો એટલે કહેવાય, એને નો એકરે- કહેવાય, નો કહેવાય. પણ નો એટલે ઈ કહેવાય તો શબ્દ- દેવી પૂજક એનું નામ પડ્યું, જેમ તમારું એ દલિત નામ પડ્યું ને. એ ભાઈ ઈ નામ નથી પડ્યું. માતાજીની પૂજા કરે છે એટલે દેવી પૂજક કીધા. માતાજીની પૂજા કરે દેવીની બધા પૂજા, દેવી પૂજક. દેવીની પૂજા દુનિયામાં ચોપડામાં લખેલું હોય તો મને બતાવો તોય કે દેવી ચોપડાને પૂજક ભૂલી જાઓ લખેલું છે. બધું. આ બધું ઉપજાવી કાઢેલી જ વાત છે એમ કહું છું. તમે બીજી વાત કરો એ ખોટી છે. પણ ચોપડામાં લખેલું હોય તો મને બતાવો ને મારા ભાઈ. એલા કે દેવી ચોપડો પૂજક શેનો લખેલું ચોપડો? છે. શાસ્ત્રમાં લખેલું છે ક્યાંય કે તો દેવી એલા પૂજક. શાસ્ત્ર રહ્યા ઈ સાચા નથી. એમાં તમે શાસ્ત્રની ક્યાં વાતો કરો? આ બધું શાસ્ત્રથી જ આદિ હવે અનાદિથી તોય આયલું બીજી આવે વાત છે. કરો. ઈ બધી આપણે સમજવા પૂરતા નહીં, ઇતિહાસ સમજવા પૂરતા દીધા છે. એમાં એનું પાલન નથી, કોઈ કાયદો નથી. એનું પાલન તો હોય ને. આ તો તમે ક્યાંથી શીખી ગયા? હવે તો હું કઉ છું કે ઈ બોલવા માટે છે. એમ નહીં, તમે ક્યાંથી શીખ્યા આ બધો પ્રોગ્રામ ને આન તેન એલાન ઓલાન ઢીકરાન ઈ હું તમને કહું તો છું. એ દાદા ઈ કહું છું કે ઈ ઉદાહરણ છે બધાય. આ તો ઉદાહરણ છે, તમે ઉદાહરણ બોલો છો ને. તો પછી ઈ તો હું તમને કહું છું, પણ ઈ કાયદો થોડો એમ કહું. હા પણ એમ નહીં, તમે આ બોલવા ઉદાહરણ માટે બોલો છો. આપણી ભાઈ જો તો દીકરી તમે- વિદાય હોય એમાં ગીત ગાવાનું તો ઈ કોઈ કાયદો નથી. ઈ જેવી સમાય એવું બોલવાનું. એમ છે મનસુખભાઈ, જ. ખાલી 1 મિનિટ માટે મારી વાત સાંભળી લ્યો. હમ. તમે કહો છો કે મારો ભાઈ દેવી પૂજક છે, એવું ન હા. કહેવાય યાર. આપણી હા, માને ના, પણ ઉપર મારો બદલાવી ભાઈ જોઈએ. એ મારો ભાઈ હજી માતાજીની પૂજા કરે છે ને ઈ માતાજીની એમાં પૂજા કહેવાય કે મારી દેવીની પૂજા કરે છે. ના બાકી પણ તો દેવી પૂજા પૂજક કરે ન એક જ કહેવાય. થાય. એક જ થાય. હું પોતે દેવી પૂજક હતો એમ કહું છું. આ ખોટો છે ને, ખોટું કોકની દિલને ઠેસ પહોંચે કે નો બધાયને પોતે દેવી એમાં પૂજક. નહીં. આમાં સાંભળી લે ભાઈ, આમાં એમાં થાય, એ રહેવા ભાઈ દ્યો. કાંઈ નો થાય. વિરોધ કરવા વાળો એ કરે. બાકી અમે માતાજીની પૂજા કરતા. અમે પૂજા ખુદ દેવી પૂજક હતા. તમે દેવી પૂજક બધાયને ન કહી શકો. તો હું બધાને માતાજીની પૂજા કરે બધા એમ આવે. પણ ક્યાંય શાસ્ત્રમાં લખેલું હોય તો કયો હાલો. શાસ્ત્રને ભૂલી જાઉં. હું તમને કહું છું. પણ ક્યાંય લખેલું છે, અમારો ઇતિહાસ લખેલો છે બરાબર. એ ઇતિહાસ નથી. ઈ માતાજીની પૂજા કરવી. તો એલા ભાઈ, અમારો ઇતિહાસ લખેલો છે, એમ તમારો ઇતિહાસ લખેલો છે તો ક્યાંય નથી. કોકમાં લખેલું હોય કે એ દેવી પૂજક. દાદા ઈ ઇતિહાસ નથી. એમાં છે આમાં જો માતાજીની પૂજા કોઈ કરવી. મારી વાત સાંભળો, આ રેકોર્ડિંગ ની મારી પાસે હું કોઈ આપણે દેવી પૂજક ને ઠેસ પહોંચ્યો ને વાઘરી કીધું તો એના માટે આપણે માફ. પણ એનો આવી રીતે એને જેમ તમને દલિત કહે છે, તમારું પેલા બીજું નામ આવતું, એમ તમને દલિત એમ કહે છે, એમ અત્યારે એને એગ્રેસિટી પ્રમાણે દેવી પૂજક કહેવામાં આવે છે. બધા દેવી પૂજક ન કહી શકે. ઈ સાંભળી લ્યો. ઈ કોઈ સમાજ નથી એમ કહું. કેમ સમાજ નથી? આ ઈ બધા મારા- સાંભળી લ્યો. ઈ તો ઓલે સમજાવ્યા. બાકી બધાય દેવી પૂજક માતાજીની પૂજા કરે. નહીં, બધા નહીં, દેવી નહીં, પૂજક નહીં, માં. નહીં, નહીં. શાસ્ત્ર અનુસાર ક્યાંય નથી લખેલું. ઈ બરાબર. શાસ્ત્રને તમે જાણો ભાઈ. મને કઈ ખબર નથી શાસ્ત્રની. બરાબર છે, પણ ખોટે ખોટું છે ને ભાઈ. આ તમે મારું રેકોર્ડિંગ મેક્યું ને એમાં હું સહેમત નતો મનસુખભાઈ. મારે બાપા રેકોર્ડિંગ બધાયના મૂકવાના હોય. રેકોર્ડિંગ એટલે તમે આ મેં તમે અત્યારે વાત કરી. આ રેકોર્ડિંગ હું નથી અરે મૂકવાનું. મેકો. લ્યો તમે કહેજો. મેકો, બે ધડકથી મેકો. તો શું કામ? અત્યારે મેકો. નહીં નો મુકાય. એનું કારણ છે કે કેમ? તમારી વાત ધડાવાળી નથી. તમારું કામ ધડાવાળું હા, નથી. લે, એટલે લે, મૂકી લે, લેવી લે. તો વેલ્યુ નહીં. કોઈ છતાં મેકી દેશો, બોલો. ન કોઈ છતાં મૂકો. તમે મેકશો. આખું ભાઈ આ રેકોર્ડિંગ મૂકું તો તમે કહો ઈ શરત થઈ ગઈ. હા, કેમ નથી મેકવી? નહીં કેમ? એનું હું કારણ મેકે, છે કે હું મેકે તમે recording. તમે મૂકો નહીં તમે જાણો. બાકી તમારી ડબલ ઢોલકી વગાડો એટલે ઈ રેકોર્ડિંગમાં ઢોલકી આપણી નો ટીકા કરે. હોય, અમારી ઢોલકી નો હોય. અમે તો અમારી માતાની સેવા કરીએ છીએ ને, કોઈનું ઈ ખવડાવીને માતાની રાજી સેવા થાય. નહીં. તમે ઘડીક થાય જો ભાઈ. તમે છે ને ડાગલા જેવું તમારું જીવન છે. તમે ઘડીક થાય બરાબર. કરણ સાસળિયા ભેગા ગાવા બેહો. ઘડીક થાય તો કરણ ઓની ભેગા ગાવા સાતળિયા બેહો. ઈ છે, નો કરણ આવે. સાતળિયા એ મારે એક છે, તમે એક છો, ના બધા ના એક અમે છે. અમે એમાં નો આવી કહું છું. અમે ઝૂકી જ નહીં. એમાં બીજી વાત જ નો આવે. અમારું આખું એવું કઠણ હોય છે. આકુભાઈ નો ઝૂકે, આકુભાઈ કોઈને ના ઝૂકવો ના નથી. ના. ખાલી મારા હવે માતા તમે મેળવીને હવે મારા કરણ બાપને સાસળિયા ભેગા ઝૂકવું. ઓલા આમ વ્યાસની કોઈને ગાવાનું ચાલુ કરી દીધું કે વ્યાસ મનસુખ કયા ગોવિંદ હારે કોઈ દી હકવાનો હોય એમ મીડાત કરવા. હું હવે વાહ. તમારી વેલ્યુ હું ઈ ક્યારે? 2 કલરનો માણા ગણાય નો હાલે કોઈ દી. અને મનસુખ ગોવિંદ એમાં નો. કરણ સાતળિયાને કીધું મેં ફોન કર્યો કોઈ દી નો. મારી ઘંટડી નો વાગે સાહેબ.
કેમ કે હવે તારી વેલ્યુ શું હોય? હવે તું શેમાં આવ્યું? લોકલ બ્રાન્ચમાં એમાં કઈ ન હોય. ઈ જે હોય ઈ તમારું બરાબર. મારું કાંઈ નથી, મારો અંગત મામલો નથી, પણ એ શું કરે જેના તેના ફોન આવે ફલાણા ભાઈ દલિત પણ એને કાંઈ ખબર નથી, તને કાંઈ ખબર નથી, હું ઠોકી બેડ્યો. આવી ભૂવા તને ફોન કરે ને તું એમાં સોટ્યો હોય, એમાં અમારે શું એનાથી મતલબ હોય? કોણ ફટવું હોય? ઈ એવા ભાઈ કરણ સાથળિયા, એમાં એને યારે ફોન કરે એ બધા એની જેવા ડુગલા હોય ફોન કરતા, બાકી એમાં ઓડિયોમાં દમ ન હોય, જેમાં દમ હોવો જોઈએ. મારી વાત સાંભળો, હું છે ને એક બોલનો માણસ છું, ડબલ ઢોલકી નથી વગાડતો. તમે તેથી ડબલ ઢોલકી વગાડી મારું રેકોર્ડિંગ નાખી. તમે જો સાંભળી લો, મારી મારું રેકોર્ડિંગ હું કેમ નાખ્યું તમે? સાંભળી લ્યો, સાંભળી લ્યો. જો તમે આકુભા તમે ઈ વાતમાં સહમત હોત ને તો તમે કરણ સાથળિયાને કીધું હોત કે ભાઈ જો હું મનસુખભાઈને મેં કીધું ને એની વાત મને સારી લાગી, એટલે પછી હું બીજું બોલી શકતો નથી. આ તો તમે મને સારું લગાડ્યું, કરણ સાથળિયાને સારું લગાડ્યું, નાગદાનભાઈને સારું લગાડ્યું, ઈ ઢોલકી જ કહેવાય. નહીં મારે દુઃખ થાય તો ભલે થાય, કહું છું. જો મારી હું તમને આજે બોલું છું, સાચું બોલું છું ને, તમને દુઃખ થાય તો ભલે થાય. ભાઈ મારે કઈ મારી વાત સાંભળો, તમારી પાસે 5,000 નથી લેવા, કરણ સાથળિયા પાસે 5,000 લેવા, 5 પૈસાની વાત નથી સાહેબ, 5 પૈસાની વાત નથી. એ સાહેબ 5 પૈસાની વાત ન હોય, જેના શબ્દની તુલના હોવી જોઈએ, જેની મકમતા હોય, જેનો અડીખમ હોય, કે રાણો નો નંબર રાણા કુળવીન મારું ન હોય, ઓડાગર જસલ જખરો નિપજે, જેની માં હોસલ પદમડી હોય, બધે ઓડાગર જસલ જખરો નથી સાતા બાપા. ભાઈ બે ડબલ ધારી વાતો કરો ને પછી આવી ઉદાહરણ દિયો, એ બધી નકામી વાત છે. બે ડબલ ધારી વાત જ ન હોય મનસુખભાઈ. નહીં મારી ડબલ ધારી વાત મારી હારે વાત કરીને હમણાં કરણ સાથળિયા વાત કરજો, પછી એની બા મારી કાપતી કરજો, એટલે એમાં એની આ તો બધાય એ મારી વાત સાંભળો, કરણભાઈ અટણ મારી હારે આવી વાતો કરો છો, પછી હમણાં કરણ સાથળિયા વાત કરો. એ મનસુખ ગોવિંદ સાંભળી લ્યો, પછી હમણાં એની પાસે રાગડો થાય જો એ મનસુખ ગોવિંદ ગલાવવા માંગતો તો લઈ લે. હું સારી વાત કરી, હું મનસુખભાઈ ફલાણો માંગતો. હમણાં મારી હારે વાત કરી, હમણાં કરણભાઈ ફોન કરજો, એટલે તમારે કરવાનું તો આજ ને. શું કરવાનું? તમે આ બધાની બાજુ તમે રમ્યા કરો તો એની હું એ ભાઈ જોકરમાં ગંજી પત્તામાં જોકરની કોઈ કિંમત ન હોય. રમતા આવડતું હોય ને એ 52 પત્તામાં જોકરની કોઈ કિંમત ન હોય, જોકર જેવું. તમે મને બોલ્યો, તમે સાંભળી લ્યો. એ ભાઈ જો સાંભળી લ્યો, તમે ફોન કર્યો તો મેં તમને કીધું હતું કે ભાઈ જો ફોન કરવામાં આપણે આપણી રીતે આપણી મકમતા હોય તો વાત કરે. જો મારી મકમતા હોય ને તો હું તમને માફી નહીં માંગુ. મેં કરણ સાથળિયાને કીધું, મેં કીધું કે તારે નમુય નહીં, તારા મારી ઘંટડી ન વાગે. હવે લોલા તું શું તારું લોલીપોપ કહેવા કાકું? શું કહેવાય? લોલમ લોલ કહેવાય. શું કહેવાય? કાંઈ વાંધો નહીં, પણ સાહેબ અમે અમારી મકમતા નો જો તમે જ્યારે ને ત્યારે અમે બીજાની હારે વાત કરીને એને ઈ લોકોને ફોન આવ્યો ને મેં વાત કરી. એને શું જોતું હતું કે હકુભારિયા એને આટલે બધા જગત જેને સાંભળ્યું એમાં તમારી વેલ્યુ કઈ ન રહી. હા એ બરાબર, વેલ્યુ નો મકમતા નો મુકાય કે કરણભાઈ બધી સાંભળી લ્યો. એમાં તમારે એટલે હકુભાઈ એટલી જ વાત કરવાની હતી કે ભાઈ મનસુખભાઈ ને જે મેં વાત કરી છે એ મેં જોયું કીધું છે, પણ હવે કરણભાઈ તમને દુઃખ લાગ્યું માફ કરો તો એની મકમદાર રહી કહેવાય. આ તો કે મનસુખભાઈ ખોટો હતો, એને હું ફસાવવા માંગતો તો એ કઈક આ લોલીપોપ છે. કેમ કે મને સારું લગાડો ને એ હાથું બોલનારની કિંમત હોય. તમે કોકને ક્યાંક સમાધાનમાં લઈ જાવ ને એમ કહી જાય ભાઈ આ ખોટું છે, આમાં હું નથી, એવેન લઈ જાવ આ પોણી ચા આમાં ખપકી. કેમાં ખપકી? આમાં આપણે પોણી ચા વાળા કહેવાય. આપણી વેલ્યુલેશન ન હોય. વેલ્યુલેશન મકમતાની. જો મારી મકમતા છે, મારી સ્ટાન્ડર્ડતા છે. મનસુખ ગોવિંદ તમે ફોન કરીને આવું ન કહે. જો અત્યારે તમારો ફોન આવ્યો તો ઉપાડી લીધો, મેં તમને કીધું મારું રેકોર્ડિંગ મૂકતા નહીં, કોઈ દી એક બીજી રિંગ ન વાગે. તમે આજે ફોન ઉપાડ્યો, તમારા બાયુએ ફોન ઉપાડ્યો ભાઈ હું હાજર ન હોઉં તો બાયું ઉપાડે તો બાયું ઉપાડી લે. સાંભળી લો, બાયું ઉપાડે હારો માણે ને કે એના ઘરને ફોન કરી ઉપાડીને તમે કહી દે ભાઈ અટણ હાજર નથી. હા મારો ફોન બીજા ઉપાડી મારા ઘરના સભ્ય ઉપાડીને તમે કહી દે સાહેબ હું એવું તો નથી કોઈથી બીવશું ને તમારો ફોન નથી ઉપાડતો. મેટર એ છે કે કોઈ દી બાપા એમાં બીજી વાત ન આવે. મરચા છે ને મરચા એની તીખાશ નો મૂકે, પેલા એનું ગળપણ નો મૂકે, જે તેના તત્વ હોય એ નો મૂકવાનું. આ આકુભાનું પેલું રેકોર્ડિંગ બરાબર. તમારી હારે તમારે મેકવું હોય તોય ભલો, અને નાગદાના આયરને મેકવું હોય તોય ભલો, ને કરણ સાથળિયાને મેકવું હોય તોય ભલો. હું જેથી તમારી હારે વાત થઈને આપણે બે વાત થઈ તેથી મને બધાય ઓળખવા લાગ્યા. બાકી હું તો મારી માતાને હું એવી રીતે જ ઓળખતો, બાકી મારે કોઈ હારે લેના દેના ન હોય.
મારે સાહેબ, બધાય માતાની હરખા વાતો હોય. કરો ગમે, હું એક જ કહું ભાઈ, જો બધાય ભક્તિ હરખા કરવી, છે, સાંભળી લો મનસુખભાઈ, અકુબા, હરખા છે માતાની ભાઈ. ભક્તિ કરવી હોય ને તો આપણે આ રોડ ન ચડાય, તો હા, એ પછી બરાબર ભક્તિનું જ છે. કરાય. તમારી આ રોડ છે ને 100% સહેમત છું. આજ પછી અકુભાનું કોઈ મારા વિડીયો આવશે મારી યુટ્યુબમાં, હું કે મારું મોઢું દેખાય એમાં. બાકી આજ પછી અકુભાનું કોઈ રેકોર્ડિંગ આવે ને, કોઈ બી રેકોર્ડિંગ માની લો કોકને હારે ફોન થયો હોય ને કોકે મેકી દીધું હોય, ઠીક છે, એ મને નથી ખબર. બાકી કરણભાઈ ની હારે રેકોર્ડિંગ વાત કરતા આવે, આ રેકોર્ડિંગ થતું હોય ને તો તમારે થતું જ હોય. અને નાગદાનભાઈ હારે રેકોર્ડિંગ આવે કે ના આવું કીધું તેવું કીધું, જો ડબલ ડોટકી થાય ને, તેથી મને નહીં કહેતા કે અકુબા કાઠી નથી, આ કોક બીજાની ઓલાદ છે, હાલો બરાબર. આજ હાચો કાઠી બોલે મનસુખભાઈ. આ તો મેં તમને આલા ભલા મણા બેટા બલ ઢોલકી નો થાય આગળ હું તને કરું પોતન ઉડાડી દઉં છું. આ અકુબા બોલે મારી મેલડી ના છોકન બોલો. હા, આજ પછી રેકોર્ડિંગ ન આવે. મનસુખભાઈ ને હવાને વાત કરે, નાગદાનભાઈ હવાને વાત કરે, બાકી મારું રેકોર્ડિંગ કોઈ મેકી દે તો ઠીક છે, બાકી ડબલ ઢોલકી મને આવડતી નથી. આજ પછી ફેસલો થઈ ગયો, હાલો. મને આ આજનો ટાઈમ છે ભલામણા મનસુખભાઈ, મારી માતાજી તમને જાદુ આપે ને ખૂબ જીવો બાપા. જો હું છે ને ભાઈ, મારું સિદ્ધાંત છે, મારા એક છે ને આમાં રિવેશ ગેર વગરની ગાડી છે, પાછી હાલતી જ નથી. મેં કોઈને એવું કીધું નથી કે આ રીતે જે મેં કોઈ દી સામે કોઈ ફોન ન કર્યો. એ લોકોએ મને તરત ફોન કર્યો કે તમે ભોસડીના કોને કહો છો. મેં ભાઈ ભોસડીના મારા માટામાંથી ભાઈ જો એવું ગાળ બોલાય છે બરાબર. તો 2-3 જણાના ફોન આવ્યા કે ભાઈ તમે મનસુખભાઈ આવી રીતે તમે વાત કરાય, તમારથી આવી થાય, તમે કાલ કટર દૂધ આવું થઈ ગયું. ભાઈ મારી દેવીનો વિરોધ નથી કરતો, મારી દેવીનો વિરોધ નથી કરતો, હું બોલું. મારા જે વાણી સ્વતંત્ર અને મારા જે કાંઈ સ્વભાવ છે ને, એમાંથી મને બધી સમાજના ફોન કરે છે, અને હું કોઈ દી કોઈને કાંઈ કહેતો નથી. ઈ ફોન કરે તો અમને કોઈ પંપ મારે તો અમે કોઈ ભૂલાઈ ન જઈએ, અમને કોઈ ગાયું દે તો અમે કાંઈ નિશા ન પડી ગયું. કેમ અમારું જીવન સાગર જેવું. હમણાં તમારા રેકોર્ડિંગ મેં સાંભળ્યા, એક તો સવારના બેન હતા, તમે એની સહાય કરી, બહુ સારું કામ છે. મારી માતાજી તમને જાદુ આપે, તમે માનો કે ન માનો, પણ તમે હવે નથી બોલતા એટલે મારી માતાજીની દયાથી તમારે બધું સારું થાય ને તમારા સોરું કુટુંબને જાજી ખમા. અને આ છેલ્લું અકુબાનું રેકોર્ડિંગ આ એવું છે ને, આ છેલ્લું આજ પછી મેં કીધું છે ને કે મારો બાપ બીજો હોય, કાઠીની ઓલાદ ન કહેવાય, હું હાલો આ છેલ્લું રેકોર્ડિંગ મેકી ગયો આજે કે અકુબા હું બોલે છે. આજ પછી રેકોર્ડિંગ નહીં આવે, મારી યુટ્યુબમાં વિડીયો આવશે ખુલ્લે આમ. હા, અને કોઈનો વિરોધ નહીં, કોઈનો વિરોધ કોઈ કરતું છે માતાજીના કોઈ ભગવાનના બારામાં તો મારી યુટ્યુબમાં બોલીને જણાવે, બાકી રેકોર્ડિંગ કોઈ મારે કરીને નથી કરવું. આ મનસુખભાઈ, કરણભાઈ બધાને આખી દુનિયાના જેટલા માને કે ન માને એની મારી માતાજી, મારી મેલડી, મારી ચામુંડા ખોડિયાર જાજુ આપે. જય માતાજી. જય માતાજી.